આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં સિંહોના હુમલાથી 5 માનવ મોતના બનાવો બન્યા બાદ સિંહોના બદલાયેલા સ્વભાવ અને વર્તણૂક અંગેનું મનોવૈજ્ઞાનિક કારણ જાણવા રાજકોટ આત્મ યુનિવર્સિટીના સાયકોલોજીક એટલે કે મનોવિજ્ઞાન વિભાગની 50 જેટલી વિદ્યાર્થીઓની ટીમે જંગલ વિસ્તારના ગામડાઓમાં વિસ્તૃત સંશોધન હાથ ધર્યું છે। લીલિયા તાલુકાના વાગણિયા અને ક્રાકચ સહિતના સિંહોની સતત અવરજવર વાળા ગામો તથા માલધારીઓના નેસડામાં પહોંચીને વિદ્યાર્થીનીઓએ સ્થાનિક સાથે વાર્તાલાપ કર્યો હતો। આ દરમિયાન સિંહોની રહેણી કરણી, માનવીય અભિગમ પ્રત્યેની સંવેદનાઓ અને સિંહ જ્યારે શિકાર અર્થે ગામમાં ઘૂસે ત્યારે સર્જાતી સ્થિતિ અંગે વિગતવાર માહિતી એકત્ર કરી હતી। આ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિશ્વ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહણના સ્ટેચ્યુની મુલાકાત લઈને પણ રસપ્રદ વિગતો મેળવી હતી। એમાં અમે એ જાણવા માંગીએ છીએ કે જે સિંહ છે જેનો ત્રાસ હમણાં બહુ વધ્યો છે કે જે ત્રાસ માનવની હત્યા સુધી પહોંચ્યો છે અને એના ઉપરની બધી જાણકારી મેળવવા માટે અમે અલગ અલગ ગામોમાં ગયા, અલગ અલગ ગ્રામ્ય માણસને મળ્યા અને એમાં ખેડૂતોથી લઈ અને બેંક મેનેજર સુધી અમે લોકોએ બધા લોકોનું જે લિખિત જે ઇન્ટરવ્યુ તમે લોકો કહી શકો કે પ્રશ્નોના જવાબ કે સિંહ કઈ રીતે એ લોકો પર ઇફેક્ટ કરે છે એ લીધું અને એનામાં અમને માણસો અલગ અલગ ઓપિનિયન્સ જાણવા મળ્યા કે કઈ માણસોને કઈ રીતે ઇફેક્ટ કર્યું છે। અમને એ જાણવા મળ્યું ધેટ જે ગ્રામ્યના લોકો હોય છે એ લોકો એવું સમજે છે ધેટ જે બહારથી લોકો આવે છે જે ચાઈ કરીને સિંહો જે જંગલમાં રહે છે એ વિસ્તારમાં જાય છે, ત્યાં જઈને સિંહને જોવાના કારણે જાય કે કોઈ પણ બીજા કારણે જાય અને જેનાથી સિંહ ડિસ્ટર્બ થાય છે અને એ ડિસ્ટર્બન્સ અને એ વસ્તુના લીધે સિંહ એના પર હુમલો કરે છે, જેમાં એ જંગલી જાનવરનો કઈ વાંક નથી। અને અમે અહીંયા અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં આવ્યા છીએ કેમ કે જાણવા માટે કે સિંહ ઘણીવાર અહીંયા આવી જાય છે, એનાથી લોકલ્સને શું પ્રોબ્લેમ એનાથી ક્રિએટ થાય છે, એ લોકોની લાઈફમાં કેવી કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એમાં અમુક રીઝન્સ એ લોકોએ કીધા કે શું કામ આવી જાય છે અને પછી એ બી પૂછ્યું કે તમારે એના માટે જોખમ ક્રિએટ થાય છે કે નથી થતો, તો એમાં એક અને વન ઓફ ધ રીઝન્સ એ લોકોએ એ બી કીધું કે અહીંના જે યંગસ્ટર્સ છે એ ઘણીવાર અમુક પોતાના સ્ટન્ટ કરવા માટે કંઈક રીલ પોસ્ટ કરવા માટે ઘણીવાર સિંહની નજીક જતા રહે છે અને એના લીધે ઘણીવાર એ લોકો જાતે જ પોતાના માટે જોખમ ક્રિએટ કરી લેતા હોય છે। અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છે કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે, તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો। તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા। તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા।